તો માવઠા બાદ ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા। હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા ખેડૂતોએ મોટી લાઈનો લગાવી। યાર્ડ બહાર ખેડૂતોએ 2 કિલોમીટર લાંબી કતારો લગાવી છે। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા નારાજગી સામે આવી। 900 થી 1100 સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે। ત્યાંથી અમે મગફળી 9 નંબર અને 66 નંબર ભરીને આવ્યા છે। અહીંયા પૂરતા પ્રમાણમાં કોઈ ભાવ મળતો નથી। સતત 3 દિવસથી યાર્ડની બારે લાઈનમાં ઊભા છે। કોઈ જાતની અહીંથી કાર્યવાહી મળતા નથી। 50 વાહન લે છે અને માંડવીનો પૂરતો ભાવ અમને મળતો નથી કોઈ જાતનો। માવઠાને કારણે હવે જે આવક થશે એમાં એની અસર દેખાશે। એક તો ક્વોલિટી થોડી નબળી આવશે અને લગભગ 10 થી 15% ઉત્પાદન જે ધાર્યું હતું એનું ઉત્પાદન પણ ઓછું થાય તેવી સંભાવના છે। અને પાણીમાં ઉગી ગયેલી મગફળીનો પ્રશ્ન આવશે અને કાળા થઈ ગયેલા મગફળીનો પ્રશ્ન પણ આ માવઠાને કારણે આવનારા દિવસોમાં આવશે।